હું તો બોલીશ હવે વાત અન્ય એક મુદ્દાની, અને મુદ્દો છે સંયુક્ત પરિવાર સુખી સંસાર. નાનપણમાં શાળાની અંદર શીખવાડવામાં આવતી એક વાર્તા હતી. વાત એવી હતી કે એક કઠિયારો લાકડીઓનો ભારો લઈને ઘર પહોંચે છે, તોડવાનો પ્રયાસ કરે છે, પણ એક પણ લાકડી તૂટતી નથી. ત્યારે એમને કોઈ કહે છે કે એક એક કરીને લાકડી તોડ, બધી તૂટી જશે, અને ખરેખર તૂટી ગઈ. બસ આવું જ આપણા જીવનમાં પણ છે. પરિવાર જ્યારે એક હોય છે ને ત્યારે કોઈ એને તોડી નથી શકતું, પણ પરિવાર અલગ પડે છે ને ત્યારે એક એક કરીને અનેક લોકો તૂટે છે. દુઃખની વાત એ છે કે ન્યુક્લિયર ફેમિલી સતત વધી રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, અને ખાસ કરીને પરિવારો તૂટવામાં બે પેઢીઓ વચ્ચેનું અંતર વધતું હોય છે. માતા પિતાને વૃદ્ધાશ્રમ મોકલવાવાળા અનેક દીકરા દીકરીઓ છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે વૃદ્ધાશ્રમો સતત વધી રહ્યા છે, અને ત્યાં સંખ્યા સતત વધી રહી છે. પણ આ તમામની વચ્ચે સંયુક્ત પરિવારની ભાવનાને ફરી એકવાર પ્રબળ કરવાનો પ્રયાસ થયો છે. મહેસાણાની અંદર 84 કડવા પાટીદાર સમાજ છે અને આગવી પહેલ કરી છે. સામાન્ય રીતે સન્માન સમારંભોમાં સમાજના શિક્ષકો, ડૉક્ટરો, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન થતું હોય છે, પણ અહીંયા સન્માનિત થઈ રહી છે પુત્રવધુઓ. આ સમાજે 209 જેટલી એ પુત્રવધુઓને તેમના સાસુ સસરાની સેવા કરવા બદલ સન્માનિત કરી છે. આ સન્માન પાછળનો સંદેશ પણ ઘણો ઊંડો હતો. આજના સમયમાં સંયુક્ત પરિવારો જ્યારે તૂટી રહ્યા છે, બાળકો અલગ રહેવા માગે છે, પરંતુ એ જ ઘરની અંદર માતા પિતાને સ્થાન નથી આપતા. ડોગ જોઈએ છે, પેટ જોઈએ છે, પેટ ડોગ, પાલતુ કૂતરો, અમને પ્રેમ છે એમ કહે છે, પણ માતા પિતા નથી ગમતા. એ પણ જમાનો આવ્યો છે કે કેટલાક સંતાનો માતા પિતાને ગાર્બેજ પણ કહે છે. પણ બીજી તરફ આવા પણ પરિવારો છે જે સંયુક્ત છે, અને એટલે જ લાગ્યું કે આ ભાવનાને વધુ પ્રબળ કરવી જોઈએ, વધુ લોકો સુધી આ વાત પહોંચાડવી જોઈએ. આ જ કાર્યક્રમમાં મોઢેરા ગામની એક પુત્રવધુ છે શિલ્પાબેન, એમનું પણ સન્માન થયું. વિઠ્ઠલભાઈ પટેલનો એ પરિવાર, જ્યાં દીકરો મુકેશ પટેલ અને વહુ શિલ્પાબેન પોતાના સાસુ સસરા સાથે રહે છે. 25 વર્ષથી વધુ સમય થયો છે, પણ આ સંયુક્ત પરિવાર એક જ છત નીચે રહે છે, અને દીકરાની વહુ સાસુ સસરાની પણ સેવા કરે છે, અને ત્રીજું જનરેશન પણ એ જ જોઈએ છે પોતાના માતા પિતાને એમના માતા પિતાની સેવા કરતા, અને કદાચ એ જ કારણ છે કે એમને સન્માનિત કરવામાં આવ્યા છે. દુઃખના આંકડા પણ તમને કહી દઉં છું. રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં વૃદ્ધાશ્રમની સંખ્યા 85થી વધીને 235 થઈ છે. અમદાવાદમાં 4 વર્ષ અગાઉ માત્ર 15 વૃદ્ધાશ્રમ હતા, તે 42 થયા છે. એ વૃદ્ધાશ્રમના તમામ સંચાલકોને સલામ કે જેમના સંતાનોએ એ વૃદ્ધ માતા પિતાને નથી રાખ્યા ને એમને માતા પિતાની જેમ રાખે છે. સલામ એમને. પણ દુઃખ એ વાતનું છે, વૃદ્ધાશ્રમ વધવા ન જોઈએ, સંયુક્ત પરિવાર વધવા જોઈએ, વિભાજિત પરિવાર ન વધવા જોઈએ. અને સંયુક્ત પરિવારનો કેટલો ફાયદો છે ને એ સમજાવવા માટે મેં સાયરામભાઈ દવે સાથે પણ વાત કરી છે. ગિરીશભાઈ કોટેચા પૂર્વ ડેપ્યુટી મેયર છે જૂનાગઢના, એમની સાથે પણ વાત કરી છે. એમની સાથે એમના પત્ની અને મહિલા અગ્રણી છે લોહાણા સમાજના ગીતાબેન, એમની સાથે પણ વાત કરવાનો છું. આ એટલા માટે આ બધા સાથે વાત કરવાનો છું કે આ એ લોકો છે જે આજે પણ સંયુક્ત પરિવાર સાથે 3 પેઢીથી રહે છે, એટલે વાત કરવાનો છું. એક ઉદાહરણ છે. પણ જયંતિભાઈ સાથે પહેલાં વાત કરી. જયંતિભાઈ, તમને તમારી સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. આજના જમાનામાં આ કાર્યક્રમ કરવો અને આવા પરિવારોને શોધવું કેટલું મુશ્કેલ હતું કે જ્યાં 2-3 પેઢી એક સાથે રહેતા હોય, અને વહુ સાસુની સેવા કરતી હોય અને મા સમજીની સેવા કરતી હોય, કેટલું અઘરું હતું. નમસ્કાર રોનકભાઈ, એક તો પહેલાં તો હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું તમારો કે આ એક આમ પબ્લિકના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા તમારા 56ની છાતી આપો છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમારા સમાજની અંદર રોનકભાઈ કહું તો લગભગ 170 ગામો પ્રસરેલો છે, અને 61,000 અમારું કુટુંબ છે, અને 60,000 કુટુંબની અંદર અમારે 1,60,000 આમ જનતા છે. રોનકભાઈ, અમારા
સમાજની અંદર અમારા જુદા જુદા સમિતિઓ દ્વારા પણ અમે એક સમાજને સંકલન કરીએ છીએ. પછી વિધવા બહેનોનું સન્માન હોય કે કેળવણી મંડળના વિદ્યાર્થીઓનું પણ સન્માન હોય, લોક અદાલતના કોઈ પ્રશ્નો હોય અથવા આવા પુત્રવધુઓના સન્માનના પ્રશ્નો હોય. ત્યારબાદ અમે ઘણી વખત આ પ્રશ્નોને વાચા આપવા માટે સમાજને સંગઠિતતા અને સંસ્કારોનું ઉજાગર થાય એટલા માટે અમે આ એક પુત્રવધુ સન્માનનો એક પ્રોગ્રામ કરવા જઈ રહ્યા હતા. અને એમાં અમારા પુત્રવધુ સન્માનમાં ખરેખર કઠિન હતું, તમે જે કહો છો એ પ્રમાણે, પણ 170 ગામમાંથી 24 શહેરી મંડળોમાંથી અમારે આ એ પુત્રવધુઓને શોધવી એ બહુ મુશ્કેલીનું કામ હતું. પણ અમારા સમાજના સંકલનમાં દરેક ગામની કારોબારી, અમારા પ્રમુખ, મંત્રીઓ, તાલુકા વાઇઝ આ બધાને અમે એક ફોર્મ છપાવી અને એ ફોર્મ છપાયા બાદ અમે તાલુકા પ્રમુખોની મિટિંગ ભરી અને ગામડે ગામડે સુધી આ ફોર્મ પહોંચાડ્યો. અને એમાં આચારસંહિતા અમે રાખેલી, કેમ કે મોટો સમાજ છે અને જો આચારસંહિતા ન રાખીએ તો સંખ્યાનું પીઠબળ વધી જાય તો પણ જે આપણો ઇન્ટેન્સ છે, જે આપણો એમ છે એ પૂરો ન થાય. એટલા માટે અમે આચારસંહિતા રાખેલી અને આચારસંહિતામાં અમે 50 વર્ષની પુત્રવધુઓની શોધ કરેલી. એમાં અમે 15 થી 20 વર્ષ સાસુ સસરાની જે સેવા કરતા હોય એને જ અમે આચારસંહિતામાં લઈ અને લગભગ અમારી પાસે 300 જેવા ફોર્મ આવેલા. એમાં અમે આચારસંહિતા તપાસ કરી, એમાંથી સચોટ અમને જ્યારે સાસુ સસરાની સેવા કરી છે એવા 209 ફોર્મમાં અમે ચોઈસ કર્યા અને એ ચોઈસ કરી અને અમે એ દાતાઓ દ્વારા એમને સન્માનિત કરવાનો અમે પ્રયત્ન કર્યો છે. અને આજે અમારા સંકુલની અંદર મોટા પાયે તમે જોઈ શકો છો કે મેદની લગભગ જનમેદની વચ્ચે અમે આ પુત્રવધુઓનું સન્માન કરેલું છે. અને એ પુત્રવધુઓની સાથે સાથે અમે લગભગ 25 થી 45 વર્ષની બીજી પુત્રવધુઓને પણ અમે સાથે બોલાવેલી કે જેથી અમારે એ બે પુત્રવધુઓને પણ એ પ્રેરણા મળે કે આવતા ભવિષ્યમાં પણ આપણે સાસુઓની સેવા કરીશું તો આપણે પણ સન્માનિત થઈશું. અને આ એક મેસેજ પણ આખા ગુજરાતની અંદર ગયો છે અને એ ગુજરાતની અંદરથી ઘણા એવા અમારા બીજા સમાજના પ્રમુખો પણ હાજર હતા અને એ પ્રમુખો દ્વારા પણ અમારે ક્યાંક પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે. અને એના હિસાબે આ પુત્રવધુઓનું સન્માન અમે આ 24 તારીખે કર્યું છે. જયંતિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આજના આ જમાનાની અંદર આવા પરિવારો શોધવા પણ અઘરા છે, કોઈ પણ સમાજ હોય. ખૂબ ખૂબ અભિનંદન. સાયરામભાઈ દવે સાથે વાત કરી છે મેં, એ સાંભળી લઈએ એટલા માટે કે સાયરામભાઈ દવેનો પરિવાર પણ સંયુક્ત પરિવારની ભાવનામાં માને છે અને આજે પણ એમનો પરિવાર સંયુક્ત પરિવાર તરીકે રહે છે. સાયરામભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. એ વહુ દીકરીઓનું સન્માન થવું જે સંયુક્ત પરિવારની ભાવનાને આગળ વધારે છે, એ ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો અને સાથે એ પણ જાણવું છે સંયુક્ત પરિવાર કેટલો જરૂરી છે, સંયુક્ત પરિવારમાં ઉછેર થવો કેટલું આસાન છે. તમને એટલે પૂછી રહ્યો છું કે આપ એ વ્યક્તિ છો જે સંયુક્ત પરિવારમાં રહે છે 35 લોકો, એટલે કે 3 ડઝન લોકો, એક આખી 3 પેઢી ગણી 3 પેઢી એક સાથે રહો છો. રોનકભાઈ, પહેલાં તો આ સમાચાર બહુ હૃદયને ગમે એવા છે અને હું બહુ રાજી થયો કે ઉત્તર ગુજરાતમાં કોઈ પરિવાર, કોઈ સમાજ દ્વારા આ દીકરીઓનું સ્વાગત થઈ રહ્યું છે, સન્માન થઈ રહ્યું છે. સંયુક્ત પરિવાર એ ભારતીય સંસ્કૃતિનો શ્રેષ્ઠ અરીસો હતો. આપણે ત્યાં જુદું જુદું માનસિકતા જુદી નહોતી અને ઘરે જુદા નહોતા. લોકસાહિત્યમાં અમે ઘણીવાર કહીએ કે 10 બાય 10ના રૂમમાં મા બાપ સાથે 4 સંતાનો મોટા થઈ ગયા અને 2000 વારના ઘરમાં કે 2 એકરના ઘરમાં 2 વહુરું સાથે અત્યારે મમ્મી પપ્પા સચવાતા નથી. આનું કારણ ક્યાંક ને ક્યાંક આપણે વિભક્ત કુટુંબો તરફ આગળ વધ્યા, આપણી વ્યવસ્થાના ભાગરૂપે જુદા પડ્યા, એટલે આપણી ઉપર બીજી સંસ્કૃતિઓ હાવી થઈ શકી. હું સંયુક્ત પરિવારમાં ઉછર્યો. મારા પિતાશ્રી અને મારા મોટા બાપુ એ બંને સાથે રહેતા. હવે 7 ભાનડા અમે અમારું બાળપણ સાથે વીતેલું. મારું મોસાળ 35 થી 40 જણા સાથે. આપે જે કીધું એ મારું મોસાળ એકચ્યુઅલી, કે હું મારું મોસાળમાં 35 જણાનું રસોડું એક સાથે હતું. તો બાળપણમાં અમે તો સંયુક્ત કુટુંબ જ જોયું હતું અને મારી જેવડી આખી એક પેઢીએ
જુદા કુટુંબ જોયા જ નહોતા. તો આજે મારી સફળતામાં હું જેટલી મારી મહેનતને, ગામ લોકોને એમ હોય કે મેં બહુ મહેનત કરી એટલે હું આગળ વધ્યો, પરંતુ 50% હું મારી મહેનતને આપું છું અને 50% મારા પરિવારના સપોર્ટને આપું છું. જો હું સંયુક્ત પરિવારમાં ન રહેતો હોત રોનકભાઈ, મારા 2 ભાઈઓ અને મારા પરિવારનો મને સપોર્ટ ન હોત, તો આજે કદાચ મેં થોડી ઘણી જે કંઈ સફળતા મેળવી છે, હું ગેરંટી સાથે કહી શકું કે એ સફળતા મને આટલી ઇઝી મળત નહીં અને પચત પણ નહીં. એક સતત સીસીટીવી હોય, જ્યાં સંયુક્ત કુટુંબ હોય ને ત્યાં મોટા બાપુ હોય, દાદા દાદી હોય, કાકા કાકી હોય, એટલે એક બાળક ઉપર સીસીટીવી હોય. અત્યારે આપણે રોજ સમાચાર વાંચીએ છીએ કે બાળકો ડિપ્રેશનમાં જતા રહે છે, બાળકો સુસાઇડ કરી લે છે. અમદાવાદમાં તો હમણાં ખતરનાક ઘટના ઘટી કે એક બાળકે મર્ડર કરી નાખવાનું મન થાય. તો કહેવાનો અર્થ શું કામ કે સમૂહ કુટુંબ ક્યાંક ખોવાયા, એટલે એને કોઈ ક્રિટિસાઇઝ કરવાવાળું જ ન રહ્યું. જ્યારે પપ્પા ભૂલ કામમાં હોય તો કાકા પકડી લે, કાકા કામમાં હોય તો કાકી પકડી લે, એટલે બાળક ફાઇન ટ્યુન થતું રહેતું, સતત એ વોચમાં રહેતું હતું. આ વોચ ઓછી થઈ જાય. સમૂહ કુટુંબ જ એક એવી વસ્તુ છે કે જે બાળકને ઉછેર માટેની શ્રેષ્ઠ, કારણ કે દાદા દાદીની વાર્તા, આજે અમદાવાદ કે રાજકોટમાં રહેતા લાખો બાળકો દાદા દાદીની વાર્તાઓથી અનાથ છે. અને મારી દ્રષ્ટિએ મા બાપ હોવા છતાંય જેને બાળ વાર્તા નથી મળતી ને દાદા દાદીની કે મમ્મી પપ્પાની, એ બાળક મારી દ્રષ્ટિએ મેન્ટલી અનાથ છે. ફિઝિકલી એની પાસે છે બધું, પણ મેન્ટલી અનાથ છે. તો સમૂહ કુટુંબને લીધે આપણને વારસો મળ્યો. મને ને તમને રોનકભાઈ, આપણે નાના હતા ત્યારે પહેલી રામાયણ કઈ વાલ્મીકીની કે તુલસીદાસજીની રામાયણ નહીં, પહેલી રામાયણ આપણી દાદીમાં જે આપણને કહેતા, એ રામાયણ આપણી પહેલી રામાયણ હતી. આપણા દાદા આપણને જે મહાભારતના પ્રસંગો કહેતા, ભલે એને આવડે એવા, એ આપણી વાર્તાઓ હતી. ત્યાંથી આપણું ઘડતર થયું. તો ચારિત્ર ઘડતર અટકી ગયું, સમૂહ કુટુંબ તૂટ્યા એટલે, સીસીટીવી અટકી ગયા એટલે કોઈ એને કહેવાવાળું જ ન રહ્યું, એટલે સ્વતંત્રતામાં પરિણામી. એટલે બાળકો, આજના યુવાનો આપણે ક્યાંક જોઈ રહ્યા છીએ કે એની ઉપરનો કોઈ કંટ્રોલ જ નથી, એને કોઈ કહી શકે એમ જ નથી. એ સોશિયલ મીડિયા ઉપર બેફામ છે. શું કામ? કારણ કે એને કોઈએ કીધું જ નથી, અથવા તો એને એ ટેવ જ નથી કે કોઈ મને સુધારી શકે, કે કોઈનું મારે સ્વીકારવાનું હોય. તો સમૂહ કુટુંબ એક મારી દ્રષ્ટિએ દાદા ભગવાનનું એક સરસ વાક્ય છે દીપકભાઈનું કે પરિવારમાં વાઈફાઈનો યુઝ કરવો. એટલે મેં કીધું વાઈફાઈ તો અત્યારે બધે છે, ત્યારે એને મને બહુ સરસ વાત કરી કે વિધાઉટ ઇન્ટરનેટ ફેમિલી ઇન્ટરેક્શન. આ વાઈફાઈનો જો યુઝ થાય તો હજી પરિવારો ટકી શકે એમ છે. મારા જેવા લાખો લોકો હજી સમૂહ કુટુંબમાં મોટા થયા છે. અમે અત્યારે પણ 3 ભાઈઓનું કુટુંબ સાથે રહીએ છીએ. મારા માળે હજી તિજોરી નથી. અમારા 3 ભાઈઓનો વ્યવહાર હજી એક જ છે અને અમારા પપ્પાનું જ નામ અમે ઘરે રાખ્યું છે. મારું નામ પણ ગુજરાતમાં કદાચ લોકો મારા નામથી મને ઓળખે છે, પરંતુ મારી ઘરે મારા પપ્પાનું જ નામ મકાન ઉપર લખ્યું છે. તો સંયુક્ત પરિવારથી હું ઘણું બધું શીખ્યો છું. પરિવાર ન હોય તો માણસ આગળ જ ન વધી શકે, આવું મારું સ્પષ્ટપણે માનવું છે. સારાભાઈ, એક અંતિમ સવાલ. કોઈ પણ પરિવાર જોડે કે તોડે, એની અંદર સ્ત્રીની ભૂમિકા આપણે પહેલેથી જોઈ છે, રામાયણ મહાભારત કાળથી જોઈ છે, જોડવામાં પણ ને તોડવામાં પણ. આપ શું માનો છો? એક પુત્રવધુ અથવા એક દીકરી, એની ભૂમિકા કેટલી મહત્વની અત્યારે તમને લાગી રહી છે આ વાઈફાઈ બનાવી રાખવા માટે? હા, આ વાઈફાઈ બનાવવા માટે ક્યાંક વાંક પુત્રવધુઓનો જ કાઢવામાં આવે છે, પરંતુ હું મારા કાર્યક્રમોમાં તો કહું જ છું, આજે એબીપી અસ્મિતાના માધ્યમથી લોકો સુધી વાત પહોંચાડું કે કોઈ પણ અમિતાભ બચ્ચનનું પિક્ચર હોય તો એને હિટ જવામાં 2.5 કલાક જોઈએ રજૂ થવામાં. સાંઈરામ દવે હોય કે ગુજરાતનો કોઈ પણ કલાકાર હોય, એ તમારી સામે તમને પૂરી મોજ કરાવે એના માટે 2.5 થી 3 કલાક મિનિમમ જોઈએ તો તમને એ સંતોષ આપી શકે. તો એક સિદ્ધહસ્ત આર્ટિસ્ટને કાર્યક્રમ જમાવવા માટે 2.5 કલાક કે 2 કલાક જોઈએ, તો એક દીકરીને નવા ઘરમાં સેટ થવા માટે એટલીસ્ટ 1 વર્ષ તો આપવું જોઈએ. આપણી તકલીફ એ છે કે આપણે પુત્રવધુઓ પાસેથી એટલી બધી અપેક્ષા રાખીએ છીએ અને સામે આપણી દીકરીને એ શીખવતા નથી કે બેટા તારી સાસુને તારે આમ કહી દેવાનું, તારા પપ્પાને તારે તને જરાય સહન નહીં કરવાનું. તો જ્યારે પુત્રવધુ તમારા ઘરમાં આવીને બોલે છે તો એને એના ઘરમાંથી કોઈ એક શીખવાડેલું છે. જ્યારે મને કોઈ રોનકભાઈ પૂછે કે તમે કોને સફળ માણસ ગણો છો, ત્યારે હું એવું કહું કે 25 વર્ષની તમારા ઘરમાં દીકરી હોય અને 26 વર્ષની પુત્રવધુ હોય અને મારા જેવા અજાણ્યા માણસને ખબર ન પડે, ભેદ ન પાડી શકે કે આમાંથી કોણ તમારી પુત્રવધુ અને કોણ તમારી દીકરી છે. આવી રીતે જો તમે તમારી પુત્રવધુને રાખતા હો તો તમારે ક્યારેય વૃદ્ધાશ્રમના પગથિયા જોવાના નથી. અને નાનામાં નાની દુનિયાની જોક છે કે એક વૃદ્ધાશ્રમમાં 2 વેવાણ ભેગી થઈ ગઈ. તો આમાં માત્ર પુત્રવધુનો વાંક નથી, મા બાપે પણ ક્યાંક જતું કરવું પડે, સાસુ સસરાએ ક્યાંક જતું કરવું પડે, એડજસ્ટ થવું નથી. ક્યાંક પુત્રવધુને પણ નથી થવું અને ક્યાંક મમ્મી પપ્પાને પણ નથી થવું અને હાલો જુદા પડી જાય. અને કેટલાક પરિવારોમાં તો કરિયાવરમાં જ ગેસનો ખાલી બાટલો નથી દેતા, બાકી બધું જ જુદું આપે છે.
એટલે આ માનસિકતાને ખાળવી પડશે કે ભાઈ આપણા સંતાનને જો આપણે સર્વાંગીણ વિકાસ કરવો હશે બાળકનો, તો એ તમારા માટે નહીં, તમારા આવનારા પેઢીના બાળકો માટે સમૂહ પરિવાર ફરજિયાત છે. અને સમૂહ પરિવાર એ માત્ર કોઈ એક વ્યક્તિથી તૂટતો નથી, એ એક જણો આવીને તોડી નાખે આવા હું સહમત નથી. જો બધા બીજાના મન જોડાયેલા હોય તો જોડાયેલા રહી શકાય એમ છે. હજી હાથી નીકળી ગયો છે, પૂછડું આપણા હાથમાં છે. આપણે ધારીએ તો ભારતીય સંસ્કૃતિને ફરી બેઠી કરી શકીએ એમ છીએ, અને માત્ર ને માત્ર સમૂહ પરિવારથી થશે. સારામભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ગિરીશભાઈ પણ આ જ પ્રકારે સંયુક્ત પરિવાર. ગિરીશભાઈ, મારો સવાલ એ છે, પરિવારો તૂટી રહ્યા છે, ક્યાંક પરિવારો જોડાયેલા પણ છે. પરિવાર જોડવા અને પરિવાર તોડવામાં જવાબદાર વધુ કોણ હોય છે? દીકરો કે દીકરાની વહુ? સસરા કે સાસુ? સાસુ કે વહુ? સાહેબ એક વાત કરી દઉં તમે, અમે 35 વર્ષ સુધી 27 જણા એક જ રસોડે જઈ, 4 ભાઈઓ, મધર ફાધર. મારા બંને બી એક્સપાયર થઈ ગયા પછી મારી બેનની 2 દીકરી ને દીકરો પણ અમારી હાથે. પણ ત્યારે સાહેબ આવું સમજો ને કે નાનું ઘર હતું, પણ મજા એવી હતી. મારા મોટા ભાઈને 4 બેબી ઉપર 1 બાબો, મારી બેનને બંને એક્સપાયર, મારી બેનને 2 બેબી ને 1 બાબો, મારી 1 દીકરી. ત્યારે સાહેબ એક રૂમ એવો હતો કે જેમાં બધાને કહેવાતું કે આ છોકરીઓનો રૂમ, એટલે બધી અમારી દીકરીઓનો રૂમ, પછી બધાય છોકરાઓનો રૂમ. સાહેબ 4 જ રૂમનું મકાન હતું અને એવી મજા આવતી હતી. આજે પણ સાહેબ અમે સંયુક્ત ફેમિલીમાં છીએ. મારા મધર ફાધરને કોઈ દિવસ પગે લાગ્યા વગર હું નીકળ્યો નથી. ઇવન મારી મોટી ભાભી છે ને એ મારી મા છે, કારણ કે હું અને વિપુલ નાના હતા ને ત્યારે મારી ભાભી ખૂબ અમારું ધ્યાન રાખતી. આજે પણ સાહેબ અમે એને પગે લાગી નથી કરી. એક સાહેબ તમને એક બીજી વાત કરજો, કાલે મારા બંગલે એક મેગા બ્લડ કેમ્પ છે. મેં અમારા આખા કુટુંબે નક્કી કર્યું, મારા મધર ફાધર એક્સપાયર થઈ ગયા, પણ મારા ભાભી અને મારા ભાઈની રક્ત તુલાકારે કરવાના, અને બધું લોહી અમે થેલેસીમિયાના છોકરાઓ જે હોસ્પિટલની અંદર રોજ જરૂર પડે છે દર 15 દિવસે એને આપવા. અંદરની સાહેબ એક મજા એ છે કે પેલી વહુ જ્યારે હારી આવે ને, મારી ભાભી પેલા આવ્યા પછી બધા જેટલી પણ વહુ આવી એ બધી ભાભીના રૂટે આવી. ઇવન ગીતા છે એ 3જો નંબર, વિપુલ મારો ભાઈ છે એ 4થો નંબર. જી. પણ ત્યારે તો સાહેબ લાજ કાઢવાનો પણ રિવાજ હતો. અને બીજું સૈયદ કુટુંબની મજા એ છે સાહેબ કે છોકરું ક્યારેય પણ કોઈ સારો પ્રસંગ કે ખરાબ પ્રસંગ હોય ને તમને એમાંથી ને બહાર કાઢી નાખે. આજ બધા છોકરા પાર્થ અત્યારે માની લો કે નોબેલ યુનિવર્સિટી હલાવે છે, મારી દીકરી ગોલ્ડ મેડલ, અમે સાહેબ બધા સંયુક્ત કુટુંબમાં મોટા થયા. અને એમાં હરેક અમારી જેટલા પણ મારા ભાભી છે એ આજે પણ અમે એને દેવી જ માનીએ જી. કે મારી ભાભી મંજુ ભાભી અને મારો મોટો ભાઈ ધીરુભાઈ. તો આજે પણ સાહેબ અમારે બધાનું સંકલન કાયમ માટે એવું જી. નહીં. હજી પણ માની લો કે જેમ પરિવાર મોટો થતા ગયા એમ એક માળે અમે 4 જણા રહેતા હતા, પણ રસોડું એક જ હતું. અને એક રસોડું હોય જ ને સાહેબ એની જી. મજા પણ ખૂબ અલગ છે. જી જી અને ઉપરવાળાની રાધેશ્યામજીની જલારામ જી, બાપાની મહેરબાની કે આજે પણ બધા છોકરાઓ મારા દીકરાની એટલે અમારા બધા 35 છોકરાઓ છે, જી. પણ આજે પણ દર 15 દિવસે બંગલે ક્રિકેટ રમવા જી આવે. ગિરીશભાઈ, એટલે ખૂબ મજા આવે સાહેબ. બિલકુલ ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હા, સર. અપેક્ષા રાખું આ પરંપરા યથાવત રહે. થોડીક વાર પછી ગિરીશભાઈની પત્ની સાથે પણ વાત કરીને જાણવાનો પ્રયાસ પણ કરીશું. પણ ફરીથી કહું છું, પરિવારો સંયુક્ત પરિવાર હોય એના હર હંમેશ પરિણામ સારા આવેલા છે, આ હકીકત છે. અને એટલે જ સંયુક્ત પરિવારની પરંપરા જે છે એને યથાવત રાખવી જરૂરી છે. આપણા બાપ દાદાએ સ્થાપિત કરેલી આ પરંપરા છે. જ્યારે જ્યારે પરિવારો નાના થયા છે ત્યારે સંસ્કાર બગડ્યા છે, તકલીફો વધી છે, અને આ તકલીફોમાંથી બહાર આવવું જરૂરી છે. ખેર, આ તકલીફોમાંથી બહાર આવવું જરૂરી છે, અને આ સહજ રીતે પરિવારને જોડવાવાળી પણ પત્ની હોય છે, માતૃશક્તિ હોય છે, દીકરી હોય છે. પરિવારને તોડવા પાછળ પણ કદાચ આ કારણભૂત થતું હોય છે. પણ ફરી એકવાર કહીશ, વાત અહીંયા સંયુક્ત પરિવારની કરી રહ્યો છું, ત્યારે કોટેચા પરિવારની વાતને આખી સમજવી પણ છે. પણ એ પહેલાં ફરી એકવાર કહીશ, આ એક શરૂઆત થઈ છે, આ એક શરૂઆત થઈ છે, અને આ જ શરૂઆતને તમે એકવાર તમારા પરિવારમાં અમલમાં મૂકજો. બહાના ન કાઢશો. નોકરી ધંધાના બહાને આપણે દૂર થતા જઈએ છીએ, પ્રાઇવસીના નામે વડીલોથી દૂર થઈએ છીએ. આપણે આપણા વડીલોને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ છીએ. મારી સાથે ગીતાબેન જોડાયા છે. ગીતાબેન, હું ગિરીશભાઈ સાથે વાત કરતો હતો, એ સંયુક્ત પરિવારની વાત કરતા હતા. તમારા કરતાં વખાણ એમને ભાભી ના કર્યા. આ જ બતાવે છે સંયુક્ત પરિવારની ભાવના છે શું. બરાબર.
કેટલો ફાયદો થાય છે અથવા કેટલી અગવડ પડે છે? પણ આ ભાઈ તમને પેલા તો એક વાત કહું કે સંયુક્ત કુટુંબમાં રહેવું ને જે ભાગ્યશાળી હોય ને એ જ રહી શકે છે. આતે સંયુક્ત કુટુંબ કોઈને ગમતા નથી, ભિખારાઈ જાય છે બધે. પણ મારા ગિરીશે જે મોટા ભાભીની વખાણ કર્યા, હું પણ એને મારી માતા તુલ્ય માનું છું, મોટા ભાઈને પિતા તુલ્ય માનું છું. મારો દેર છે એને હું મારો દીકરો માનું છું, ને દેરાણી છે ને નાની બેન માનું છું. હજી પણ મારે કાંઈ પણ જોતું હોય, લેવું હોય તો હું મારો દેર વિપુલ છે એને જ હું કહું કે ભાઈ મારા આ વસ્તુ જોઈએ છે કે આ જોતું હોય, તો આનાથી વધારે ભગવાન પાસે માગવાનું શું ભાઈ? પણ ગીતાબેન જુઓ, તમારા પૂરતું બરાબર, પણ તમારા દીકરાની વહુ આવે એને પણ ન ગમે એવું પણ તો બને ને. એ પણ તો કેમ કે આટલું મોટું પરિવાર, પ્રાઇવસી જોઈએ, બહાર જવું. નહીં, જરાય નહીં. શું કારણ? કેમ એ સંસ્કાર કેવી રીતે ના, ઉતરે? જરાય નહીં ભાઈ. અમારે અત્યારે 5 બહુ સંસ્કાર તો જો આપણે જેવા આપીએ છીએ ને, દીકરી આવે છે ને ત્યારે તમે એને દીકરી માનો અને તમે માં થાવ, પેલા તમારે માં થવું પડે છે. એટલે આપણે પેલા માં થાય ને તો એ આપણી દીકરી થઈ. મારે 5 બહુ છે, ભાણેજ વહુ ભેગી છે. આ 5 વહુ સાથે મળી અને કામ કરે અને 5 વહુને અમે જલસા કરાવીએ, એ અમને અમારું ધ્યાન રાખે. એથી બીજું જોઈએ શું આપણને હવે? પણ અગવડ ના પડે? બધાના વિચાર અલગ અલગ હોય, બધાના પિયર અલગ અલગ, બધાના સંબંધો અલગ અલગ, તકલીફ ના પડે? નહીં, અને આપણે અમે નહીં, જરાય નહીં. મારા જેઠાણીના ભાઈ આવ્યો હોય તો ક્યાં મારા હાથમાં ને મારી વહુના હાથમાં સંચવાઈ ગઈ, મારા જેઠાણીને ખબર ન હોય. મારું કોઈ પિયરનું સગું આવી, બેન કે કોઈ આવ્યા તો મારા જેઠાણી સરસ રીતે સાચવે. ઉલટાનું મને ખબર પડે પાછળથી, તો હું બહાર ગયો તો એમ થાય કે લે મારી બેન આટલી સરસ રીતે સાચવી. એટલે બધાના વિચાર એક છે, કોઈ દિવસ મનભેદ થયો નથી. મોટા ભાભી બોલે પછી મને પૂછે, પછી બધાની યશ જ હોય છે. તો અમારો જોઈન્ટ ફેમિલી આજે 42 વર્ષ મારા મેરેજ થયા છે. અમારે લાજ કાઢવાનો રિવાજ હતો ભાઈ. મેં 28 વર્ષ લાજનો ઘૂમટો પણ કાઢ્યો છે. પણ મારા ઘરમાં મારી દેરાણી આવી ને તો એ સૌથી નાની હતી, તો અમે એટલી લાટકોટથી ઉછેરી હતી અને એને અમે ડ્રેસ પહેરવાની પહેલા છૂટ આપી હતી 30 વર્ષ પહેલા. એટલે એને જેમ છૂટ આપતી ગઈ, જેમ બહુ આવતી ગઈ એમ વધારે છૂટછાટ મળતી ગઈ અને બધા સંપીને સાથે બહાર જાય છે, બહાર રહીએ છે બધા. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર અને અપેક્ષા રાખું આ જ રીતે તમારો પરિવાર આ જ પરંપરાને આગળ વધારતો રહે. ફરી એકવાર કહીશ, જેવું આપણું વર્તન આપણા માતા પિતા સાથે હોય છે એવું વર્તન આપણા સંતાનો આપણી સાથે કરશે ને એ ભૂલતા નહીં. તમે તમારા માતા પિતા સાથે સારું વર્તન કર્યું તો એવું જ એ જ સંસ્કાર તમારા બાળકોમાં આવશે. તમે ખરાબ કર્યું તો તમારા બાળકોમાં પણ એ જ સંસ્કાર આવશે. અને ફરીથી કહું છું, આપણામાં તો ખાસ કહેવાય છે દાદા કે દાદીને મુદ્દલ કરતાં વ્યાજ સવાયું હોય છે અને ત્રીજી પેઢી વધુ વાલી હોય છે. એટલે મહેરબાની કરીને દાદા દાદીથી પૌત્ર પૌત્રીને છૂટા ના પાડશો. સંયુક્ત પરિવારની આ પરંપરાને હર હંમેશ આગળ વધારજો અને પેલી કઠિયારા અને લાકડાના ભારાવાળી કહેવતને હર હંમેશ ધ્યાનમાં રાખજો. સંતાનોને પણ શીખવાડજો, સંતાનો પણ કહેતા રહેજો એ વાત. હું તો બોલીશ માલીશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ વિકાસના પ્રોજેક્ટોની વણઝારની.